સહજાનંદ સ્વામી મહારાજની જય. ઈષ્ટદેવ પરમારાધ્ય અનંત કોટિ બ્રહ્માંડાધિપતિ સર્વનિયંતા સર્વ અંતર્યામી ભગવાન સ્વામિનારાયણ એમના દિવ્ય ચરણ કમળ સાનિધ્યમાં ચારે કોર વીટલાઈને બેઠેલા અનંત અનંત અક્ષર મુક્તો એમની જ પાવન સન્નિધિમાં અત્રે ઉપસ્થિત પૂજ્યપાદ વિષ્ણુ સેવક સ્વામી તેમજ કથાવિલાસી એવા બાળ યુવાન વૃદ્ધ સમસ્ત ભક્તો સર્વેને ભગવાન સ્વામિનારાયણની ભાવ સ્મૃતિ સહિત સાદર જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, આપણી ચાલતી નિત્ય પ્રતિદિન સાયંકાલીન શ્રીમદ સત્સંગી જીવન કથા એમાં ગત સત્રની અંદર ભગવાન સ્વામિનારાયણ ગઢપુરની અંદર રહ્યા છે. ગઢપુરની અંદર મહારાજે પુષ્પ દોલોત્સવ કર્યો છે. પુષ્પ દોલોત્સવ રંગોત્સવ મહારાજ સવારના ભગવાન બાલમુકુંદ ભગવાનને પુષ્પના હિંડોળે ઝુલાવી રંગે રમ્યા છે સંતો ભક્તોની સાથે. અને અબીર ગુલાલ કેસુડાના રંગથી રંગાયેલા સંતો ભક્તો બધા મહારાજ બધા જ ઉન્મત્ત ગંગામાં સ્નાન કરવા માટે પધાર્યા છે. સ્નાન કરી પાછા દરબારમાં આવ્યા. દરબારમાં આવ્યા પછી મહારાજે બધાઈને ભાવથી જમાડ્યા છે. બપોર પછીના સમયે મોટી સભા ભરાઈ. સભાની અંદર સ્વામિનારાયણ ભગવાને બધાઈને સાવધાન કરતા કીધું, સાંભળો સાંભળો, એક વાત કહીએ, તમારા હિતની વાત છે. મહારાજ કહે, સાધુનો સમાગમ નિત્ય કરવો. આથી પૂર્વે જેટલા મુક્ત થયા છે એ બધા જ સત્પુરુષના સમાગમથી જ મુક્ત પદવીને પામ્યા છે. માયાના બંધનમાંથી મુક્ત થયા છે. એટલા માટે સાધુનો સમાગમ નિત્ય કરવો. મહારાજ કહે, સાધુનો સમાગમ નિત્ય કરવો શું કામ, શું લાભ થાય? તો કામ ક્રોધ લોભ આદિ જે દોષો છે, જે દોષોની અંદર આખી દુનિયામાં એવું એક ઘર નહીં હોય કે જે ઘરની અંદર સત્સંગને છોડીને કે કલહ ન હોય. સત્સંગમાં પણ સાધુના યોગમાં હોય, સમજણથી યુક્ત જીવન હોય તો ઘરમાં શાંતિ હોય. નહીતર સમજણનો અભાવ હોય તો નાની નાની વાતમાં ઘરમાં કલહ થઈ જાય. સાધુના યોગથી સ્વભાવ ઓળખાય અને ટળે. બનેલો પ્રસંગ છે રાજકોટની, થોડા વર્ષો પહેલાની ઘટના છે. પતિ અને પત્ની, એનો એક દીકરો થોડો વધારે ચંચળ સ્વભાવનો, તોફાન કરે. સ્કૂલમાંથી દરરોજ ફરિયાદ આવે. પરિવારમાં બાળકોનું ઘડતર કરવું ને ભક્તો, મોટે ભાગે એવું હોય કે માં છે એ વાલ આપે અને બાપ છે એ ભૂલ કરે તો ટકોરે. જો બંને વધારે ચાગ કરે, વાલ કરે તો બાળકના સ્વભાવ વકરી જાય, બાળક સ્વચ્છંદી થઈ જાય. એટલે માં મમતા પ્રેમ આપે અને બાળક છે એ બાળક ભૂલ કરે તો ટકોર પણ કરે, મીઠી ટપલી પણ મારે, ઠપકો પણ દે. પણ આ પરિવારમાં થોડું ઉલટું હતું. કારણ એ હતું કે બાપ તો કામ ધંધામાં હોય,
દિવસ દરમિયાન એને સમયનો યોગ ન હોય એટલે સ્કૂલમાંથી ફરિયાદો આવે છોકરાની. દરરોજ વખતો વખત લગભગ એકાત્રા એને સ્કૂલમાંથી ફરિયાદ આવે. છોકરો બહુ તોફાની. જવાનું કોને થાય તો કે માને જવાનું થાય. માને જવાનું થાય. શિક્ષકો વખતો વખત ઠપકો આપે કે તમે તમારા સંતાનને કહેતા કેમ નથી. એટલે માં, નહીતર માં પ્રેમ આપે ને બાપ એ વાલથી ઠપકો આપે, ભૂલ થાય તો ઓળખાવે. પણ આ ઘરમાં ઉલટું, બાપ પ્રેમ કરે ને માં ઠપકો આપે. ઉલટું હતું થોડું. હવે બન્યું કેવું કે એમાં એક વખત દરરોજની ફરિયાદો, અને આ તો છોકરાનો એવો અટકચાળો સ્વભાવ, કોઈકને મારી આવે. અરે એટલું અટકચાળામાં હદ તો ત્યાં કે સ્કૂલમાં હોમવર્ક ન કરી ગયા હોય અને શિક્ષકે સજા કરી હોય તો બીજા દિવસે ખિસ્સામાં પથ્થરો લઈને જાય અને શિક્ષકને કાકરી મારે ક્લાસમાં બેઠા બેઠા. આવો અટકચાળો સ્વભાવ. એટલે હવે સ્કૂલમાંથી ફરિયાદો આવવાની એ તો સ્વાભાવિક છે. એમાં એક દિવસ ફરિયાદ આવી. માં સ્કૂલે ગયેલા. છોકરાને ખબર કે આજે ઘરે જઈશ એટલે થોડો મેથી પાક મળશે. માં ખીજાશે. માં ફળિયામાં કપડાં ધોઈ રહેતી. સ્કૂલેથી છોકરો આવ્યો અને એમાં વળી પાછું સ્કૂલમાં કોઈ સાથે ઝઘડો થયો હશે એટલે ખીજાતો આવ્યો. ઘરના દરવાજેથી ફેરવીને થેલો ફેંક્યો તો થેલો દિવાલમાં ખૂણામાં અથડાયો અને તૂટી ગયો. એનામાંથી પેન પેન્સિલ તૂટી ગયા, નોટબુક બહાર નીકળી ગઈ, એમાંથી વળી પાનું તૂટી ગયું. કપડાં ધોઈ રહેલી માં કપડાં ધોવાનું પડતું મૂકી ઊભી થઈને ફેરવીને બાળકના ગાલમાં એક મીઠો તમાચો મારી દીધો. પણ આજે થોડું ઉલટું થયું. શું તો કે બાપ કામેથી વહેલા આવી ગયા ને ઘરમાં ટીવી ચાલુ હતી. અને બાળક છે ને એ હોશિયાર છે. બાળક આપણે એમ થાય કે કઈ સમજતું નથી, પણ બાળક બહુ બુદ્ધિશાળી છે. એને ખબર છે કે આપણે કામ કરાવવું હોય તો કોની પાસે જવાનું. હા, એને બહુ જબરદસ્ત રાજનીતિ આવડે. કયું કામ કોની પાસેથી કરવું. કોઈક વઢ્યું હોય તો કોની પાસે જશું તો આપણે વઢનારને આપણે ઠપકો અપાવડાવીએ. એ જુગાડ એને આવડે. એટલે આજે પપ્પા છે, પેલું તો માએ થપાટ મારી પણ રોયો નહીં. પણ ખબર પડી કે ટીવી ચાલુ છે, પપ્પા આવી ગયા છે, એટલે ઘરમાં જઈને રોવાનું ચાલુ કર્યું. ઘરમાં જઈને રોવાનું ચાલુ કર્યું એટલે બાપે કીધું કે શું થયું તો કે માએ માર્યો. કેમ માર્યો તો કે મેં સ્કૂલ બેગ રાખી એમાં માર્યું. મારો કઈ વાંક જ નહોતો ને મને માર્યું. એટલે ફળિયામાં કપડાં ધોઈ રહેલી માં ઘરમાં આવ્યા ને કીધું પૂછો કેમ થેલો કેમ રાખ્યો એ તો પૂછો. તો કે પપ્પા મેં કાંઈ નથી કર્યું, આમ થેલો રાખ્યો એમાં મમ્મી મને માર્યું. અને બાળકનું બીજું હથિયાર એના આંખના આંસુ, રડવું, રુદન છે. બાપ ઘરમાંથી જવા તૈયાર થયો બારે અને રડીને પણ પોતાનું ધાર્યું કામ કરાવી લે બાળક. કડા છે, બહુ બુદ્ધિશાળી છે બાળક. એટલે છોકરાએ રડવાનું ચાલુ રાખ્યું, મને બહુ માર્યું, દરરોજ મને મારે છે એમ. એટલે બાપે ખીજાતા માને એટલે પત્નીને કીધું છોકરો નાનકડો છે, એમાં મારવાની શું જરૂર હતી. તો કે તમે જેનું ઉપરનું કર્યું છે એટલે એના સ્વભાવ બગડ્યા છે. દરરોજ સ્કૂલમાંથી ફરિયાદો આવે છે, તમને કેટલી વખત કીધું, રોજ અમારે જવાનું થાય. તો કે તોફાન આ ઉંમરમાં નહીં કરે તો ક્યારે કરશે. આમ કરતા બાપે ઉપરનું કર્યું. તું આટલા છોકરાને માર કરે, લે તને મારું ખબર પડે. તે પત્ની પણ થોડા ગુસ્સામાં આવી ગઈ અને કીધું લ્યો મારો. આમ જે કીધું ત્યાં જ્યાં બેઠા હશે ત્યાં એક નાનકડી સ્ટીલની સ્કેલ પડેલી ફૂટપટ્ટી, અને પત્નીને મારવા માટે પતિએ ઉપાડી. હવે પત્નીને એમ તો નહીં હોય કે સાચે મારશે, અને પતિએ જરા ગુસ્સો આવેલો કે લે તને મારું, સતત માર્યા કરે છોકરાને. મારવા પતિનો હાથ ઉગામ્યો પતિએ મારવા માટે. પત્ની ખસવા તો ગઈ પણ ત્યાં માથાના ભાગમાં વાગી, એવા મર્મ સ્થાનમાં નાનકડી પટ્ટી વાગી
અને પત્ની ત્યાં જ મૃત્યુ પામી. એક ક્રોધ કેટલામાં પડ્યો? એક ક્રોધ કેટલામાં પડ્યો? ક્રોધની કિંમત કેટલી? મારા તમારા આપણા જીવનમાં પણ એક ભાઈ 35 વર્ષે માંડ ફિટ થયા, સમજ્યા? લગ્નનું ચોખ્ઠું બેઠું, ઘરવાળા આવ્યા ઘરે, પત્ની આવ્યા પછી ઘરનું કામ તો બધું સંભાળી લીધું, પણ એક દિવસ કામ કરતા કરતા હાથમાંથી કાચનો ગ્લાસ રસોડામાં છૂટી ગયો, નીચે પડ્યો, તૂટી ગયો. એટલે છોકરાનો બાપ એટલે સસરાએ ટીવી જોતા હતા વચ્ચેના હોલમાં, ત્યાંથી કીધું, હાથ ભાંગ્યા છે, બાપના ઘરેથી લઈને આવી હતી તે બધું તોડવા માંડ્યું છે. આટલું સસરાએ કીધું અને માંડ 35 વર્ષે ફિટ થયા હતા. અને એમાં પેલી દેવયોગે સારી છોકરી મળી હતી અને એના કંઈક ગરીબ ઘરની દીકરી નહોતી પાછી. એના બાપે ઘણું આપ્યું હતું અને ઈરાદાપૂર્વક તો કાચનો ગ્લાસ તોડ્યો નહોતો, હાથમાંથી છટકી ગયો તો માણસ છે છૂટે, આપણાથી એ છૂટે. પણ આવું બોલ્યું, દીકરા વહુને રાદોમાં ધારો ધાર લાગી આવ્યું. આટલી નાની વાતમાં આવું હોય, આ ઘરમાં રહીને શું? નથી રહેવું આપણને. અને દીકરાના ઘરવાળા વયા ગયા, કોર્ટમાં કેસ ચાલ્યા, છૂટાછેડા થઈ ગયા. 35 વર્ષે માંડ ફિટ થયું હતું, 36મા વર્ષે પાછા. ખાલી એક શબ્દ કેટલામાં પડ્યો? આખો પરિવાર વેર વિખેર થઈ ગયો. આખી દુનિયા કામ, ક્રોધ, લોભ આ દોષોમાં દુખી છે. કેટલા પરિવારમાં આગ લાગી છે. દુઃખનું કારણ આપણા સ્વભાવો છે. અહીં કને સતાનંદ સ્વામી નોંધે છે, મહારાજ કે સાધુનો સમાગમ કરવો શું કામ? મારા તમારા જીવનમાં સ્વભાવ અને દોષોની જે આગ લાગી છે ને, સાધુને ઓલવતા આવડે છે. સાધુને ઓલવતા આવડે. મારા તમારા જીવનમાં મને તમને દોષોથી મુક્ત કરી, ચોખ્ખા કરીને ભગવાનના ચરણારવિંદ સુધી પહોંચાડવાની કળા એની પાસે છે. સાધુનો સમાગમ પ્રતિદિન કરવો મહારાજે એ રંગોત્સવના દિવસે ભક્તોને, સંતોને વાત કરી છે. બધા જ સંતો ભક્તો ઉભા થઈ મહારાજને કહ્યું, મહારાજ અમે પ્રતિદિન કરશું, તમારી આજ્ઞાને શિરોધાર્ય કરીએ છીએ. રંગોત્સવની અંદર આવેલા દેશ દેશાંતરના બધા જ ભક્તોને મહારાજે પોતપોતાને ગામ પાછા જવાની પણ આજ્ઞા કરી. અને આવેલા સંતો ભક્તો બધા જ પોતપોતાને ગામ પાછા વળ્યા છે. પાછા વળ્યા એટલે તરત જ બીજા દિવસે એભલ બાપુ મહારાજની આગળ હાથ જોડીને ઉભા રહ્યા. અભય ઉવાચ સાધૂન એતાન વર્ણિનશ્ચ ચાતુર્માસ્યાવધિ પ્રભો ઇહૈવ રક્ષ શુશ્રૂષામ કર્તાસ્યમેષામ સ્વશક્તિતઃ. હે પ્રભુ, ચાતુર્માસ પર્યંત, હજી તો ફાગણ મહિનો, હોળી એટલે ફાગણ મહિનો, અને ફાગણ પછી આવે ચૈત્ર, વૈશાખ, જેઠ અને અષાઢ મહિનામાં ચાતુર્માસ ચાલુ થાય. અને એભલ બાપુએ શું માંગ્યું? મહારાજ ચાતુર્માસ પર્યંત બધા જ સંતો અહીંયા રોકાઈને રહે, એટલે લાંબો સમય સુધી આ દરબારની અંદર સમગ્ર સંતો અહીંયા જ રહે. અને મહારાજને પ્રાર્થનાને વિનવણી કરતા કીધું, પ્રભુ આ દાસને તવૈવા અનન્ય ભક્તોસ્મી ત્વમ ચાસી ભક્ત વત્સલઃ અતો મત પ્રાર્થિતમ હિ એતત કૃપયા દાતુમ અર્હસી. હે પ્રભુ, આ દાસની એક ઈચ્છા છે, કામના છે, ને આપ દયાએ કરી, કૃપા કરી અને આપ પૂર્ણ કરો. આ સંતોને ચાતુર્માસ પર્યંત અહીંયા જ રોકો. આ સંતો, પાર્ષદો
એની મારે સેવા કરવી છે, આપની સેવા કરવી છે, આપ અહીંયા જ રોકાઈને રહો. મહારાજ એબલ પરિવારનું નિર્મળ ભાવ જોઈ, પ્રેમ જોઈ મહારાજ કે સારું લ્યો. રાજંસ્ત્વદાશયમ શુદ્ધમ યથા વદેદ્મી ધાર્મિક મનોરથોયમ સફલો ભવિષ્યતિ તવ ધ્રુવમ. સારું, તમારો મનોરથ પૂર્ણ કરવા માટે સંતોના મંડળે સહિત અમે ચાતુર્માસ પર્યંત એટલે કે કારતક સુદ એકાદશી સુધી અમે અહીંયા રહેશું. પણ આ હરિભક્તો દૂર દૂરથી આવ્યા છે, એને તો જવાનું રજા આપો. ઉત્સવમાં આવેલા કેટલાક ભક્તો આગળના દિવસે જ પ્રસ્થાન કર્યું હતું, બીજા ભક્તો બીજા દિવસે પોતપોતાના ગામ પ્રત્યે જવાનું પ્રસ્થાન કર્યું. અને મહારાજ એબલ પરિવારના દરબારની અંદર એ રહ્યા છે. એબલ પરિવારની ચારે પુત્રીઓ, દીકરો, દાદો આ બધા જ મહારાજની સેવામાં એવા તત્પર થઈ ગયા છે. અને એવી રાજીપો હસતા હસતા દોડતા દોડતા, નહીતર એવું હોય, હા ભક્તો સાચી હકીકત કહીએ, સાધુ તમારા ઘરે સભા કરવા આવે કે એકાદ દિવસ આવે એમાં મીઠું લાગ્યો પછી કાયમ ધામા નાખે તો અઘરા પડી જાય સાધુ. હા, લોકમાં એવું કહાવત છે કે સાધુ પાડવાને ઘરે હાથી રાખો બે હરખું પડે. હાથી રાખ્યો તો કેટલું જોઈએ એને ખાવાનું, બરાબર ને? આ તમે એક ગાય ભેંસ રાખી હોય, તમે કે પ્રસંગમાં આગા પાછા જઈ ન શકો, લ્યો નિરણ કરવી પડે ને, ટાણે પાણી પાવું. અને હાથીને તો કેટલું ઘાસ જોઈએ. હા, એક માણસ તો એનું ઘાસ જ કાપતો હોય. એમ સાધુને રાખ્યા હોય તમે, આ રસોડામાં જાય, ઠાકોરજીના થાળમાં રસોઈ માટે આ મસાલો જોઈશે, આ જોઈશે, આ ઘી જોઈશે, આટલું તેલ જોઈશે, આ લોટ નથી, આજે ઠાકોરજીના થાળમાં ભજીયા બનાવવા છે ને શીરો બનાવો છે ને, તમે કોઈ દી ઘરે ભજીયા ને શીરો ન ખાતા હો, હતરવાના માગે. તમને એમ થાય કે જાય તો સારું થાય આ તો. હા, પાછા પોતે ઘણી વખત એવું હોય, ઘણા સંતો તો એવું હોય, પોતે ઉપવાસ કરે પણ ઠાકોરજીનો થાળ પાકો જોઈએ એટલે મોન થાળ બનાવશે ને ભજીયા બનાવશે ને પોતે ન ખાય, પાછા પોતે ધરણા પરણે હાલતા હોય ઘણાનું એવું હોય. પણ હવે આપણે ઠાકોરજીના થાળ માટે પણ રોજ લોટ ચણાના ને મેંદાના ને આ બધા ટોપી ફેરી વાળ ખેરવી નાખે બધા માથાના. પણ આ એબલ પરિવારની શ્રદ્ધા કેટલી જબરી. એક સાધુ રાખવાય કઠિન પડે, ત્યાં તો 500 પરમહંસો મહારાજ મંડળો સહિત તમામ સંતો અહીંયા રહે, આગ્રહપૂર્વક રોક્યા છે. અને પરિવાર પાછી એવી સેવા કરે, એવી સેવા કરે. અને એમ કરતા ભક્તો એ આખો પરિવાર દરરોજ મારા દરબારમાં શું કરતા હશે, આપણે પ્રશ્ન થાય. આખો દિવસ આવે ત્યાં ને ત્યાં બેસી રહેવું, પ્રવૃત્તિ શું લ્યો. પણ દરરોજનો ક્રમ, દરરોજ દાદાના દરબારની અંદર લીમડાની નીચે સત્સંગ સભાઓ થાય, જ્ઞાન વાર્તા થાય. અને મોક્ષ પીપાસુ ભક્તો આવે, સંતો આવે, અદ્ભુત જ્ઞાનની લાવણી એ દાદાના દરબારમાં થતી હોય. એમ કરતા ફાગણ પૂરો થાય, ચૈત્ર મહિનો આવ્યો. ચૈત્ર મહિનાની 9મી સુદ પક્ષની 9મી એટલે રામનવમીનો દિવસ. અને આ રામનવમીનો દિવસ એટલે મહારાજનો પણ પ્રાગટ્ય દિવસ છે. અને એ દિવસે એ ગઢપુરની અંદર રામનવમીનો ભવ્ય ઉત્સવ થયો છે, મહારાજનો પણ જન્મ દિવસ છે. અને એ દિવસે એબલ પરિવારના તમામ જે ભક્તો છે એ મહારાજનું પૂજન કર્યું છે. રામનવમીના દિવસે મહારાજની પૂજા કરવા માટે અગાઉથી મહારાજ માટે વસ્ત્ર અલંકારો પણ તૈયાર કર્યા છે. અને આ પરિવાર મહારાજને હાથ જોડી સ્તુતિ કરી છે. રામનવમીના રાત્રે 10 વાગે મહારાજની આરતી, સ્તુતિ, પ્રાર્થના કર્યા પછી મહારાજે એને અલૌકિક દર્શન કરાવ્યું. દર્શન કેવું કરાવ્યું? તો કે ઘડીકમાં મહારાજ એ વૃંદાવનની અંદર ગોપીઓના મધ્યમાં હાથમાં મોરલી લઈને બાંસુરી વજાવતા હોય એવા દર્શન થાય. અને ઘડીકમાં મહારાજ એ 500 પરમહંસોના મધ્યમાં બેઠેલા દર્શન થાય.
એ જ ભગવાન જ્યારે પૂર્વે કૃષ્ણ અવતારમાં ભૂમંડળ ઉપર આવ્યા હોય ત્યારે એ રાધા અધિક બેનો ભક્તો હોય એના ભાવને પૂર્ણ કરે, અને એ જ ભગવાન સાધુ રૂપે ભૂમંડળ ઉપર આવ્યા હોય તો મર્યાદા પ્રમાણે દૂર બેઠા હોય બેનો. આવું અલૌકિક દર્શન આ પરિવારને થયું. ભક્તો, આ દર્શન પાછળની એક કથા છે. ભક્તો, અતિ સહવાસ છે ને, અતિ સહવાસ દૂર હોય ને, દૂર ત્યારે બહુ મહિમા હોય. રોજ ભેગા રહેવાનું થાય ને તો પછી ઘટી જાય. શું કામ? ભેગા રહીએ ને તો સ્વભાવનો ઘસારો થાય. મારા ગાડીના ડ્રાઈવરનું નામ શું? તમે હલાવતા હતા ગાડી ભગત? પિયુષભાઈ. પિયુષભાઈ, તમે શીશલ હતા ને તો ઘરવાળા ફોન કરે તો આનંદ આવે, પછી અહીંયા રોજ હોતો એમ થાય કે હવે આ રોજ અહીંયા ટકટક કરે છે. અતિ સહવાસ, અતિ સહવાસ છે ને, કારણ કે દૂર હોય ને તો રોજ રોજ કહેવા નથી ને કે તમે આજે મોડા ઉઠ્યા, આજે આ શાકમાં મીઠું નથી, આ છાશ ખાટી થઈ ગઈ છે. હવે તો ભેગા રહે તો કે, એટલે ભેગા રહે તો બોલવાનો પ્રસંગ આવે. એટલે સાથે રહે ત્યારે સ્વભાવનું ઘર્ષણ થાય. એટલે ત્યારે એમ થાય કે આ રોજ કચકચ કરે છે. અને દૂર હોય તો ત્યારે એ જ થાય, ફોન કરે, મળે. એવી રીતે સાથે રહેવાથી ભક્તો, ભગવાન જ્યારે ભૂમંડળ ઉપર દ્રષ્ટિગોચર વર્તતા હોય ત્યારે માનુષ ભાવ કાઢવો, ભગવાનમાં દિવ્ય બુદ્ધિ રાખવી એ કઠિન છે. હવે એભલ બાપુ ભોળા સ્વભાવના, સરળ સ્વભાવના, અને એમાં ગામમાં જાય ને એટલે ગામના બીજા ભાયા તો હોય એ ટોણો માર્યો. બાપુ, એ બધું ઠીક, પણ સંભાળવા જેવું ખરું. લોકમાં તમારી વાતું થાય કે એ સ્વામિનારાયણ ક્યાં હવે આપણે ઓળખી, ક્યાં છેટ ઉત્તર ભારત ને ત્યાંથી અહીંયા આવે, અને એ આમ સાધુની ફોજ ઘરમાં રહેતી હોય, તમારી જુવાન જોત દીકરીઓ ઘરમાં હોય, બારે વાતું હારી નથી થતી. બાપુ, હારાવાના નથી આ બધા. હવે આમ બધા ભાયા તો ટોણો માર્યા કરે. હવે ગામમાં ક્યાંક ને ક્યાંક જવાનું થાય પ્રસંગપાત, રોજ એ શબ્દ કાનમાં પડે. અને જે અભલ પરિવાર પોતાનું સર્વસ્વ ભગવાનને સોંપી દીધું છે, ઓળખાણ થઈ ગઈ હોવા છતાં પણ મનમાં શંકાનો દોર શરૂ થઈ ગયો. ઓળખાણ થઈ ગઈ છે. અરે જીવુબા લાડુબામાં પણ એને કેવી પ્રતીતિ ઓળખાણ થઈ ચૂકી છે કે જ્યારે જીવુબા લાડુબા બાલ્ય અવસ્થામાં હતા અને બાલ મુકુંદ ભગવાનની, આજે પણ બાલ મુકુંદ નાનકડા બાળ લાલજી એ ગોપીનાથજી મહારાજના મંદિરમાં દર્શન આપે છે. નાનકડા બાલકૃષ્ણ ભગવાન, લડ્ડુ ગોપાલ, અને એ બાલ મુકુંદ ભગવાનની સેવા કરતા હોય, અને સેવા કરતા કરતા બાલ મુકુંદ ભગવાનની સાથે વાતો કરે. અરે વાતો કરતા હોય અને એમાં એપલ બાપુને એમ થયું કે ઉરડામાંથી કોઈ પુરુષ સાથે વાતો કરે છે કે શું? ઘરમાં દીકરી હોય અને કોઈ ઘરમાં બીજા પુરુષ સાથે વાતો થતી હોય એવું એને આભાસ થયો. ખુલ્લી તલવાર લઈ અને ઓરડામાં પ્રવેશ કર્યો. કોણ છે? અને ત્યાં તું કોની સાથે વાત કરતી હતી? આવું જ્યાં કહે ત્યારે એ જીવુબા એમ કહે, એ તો હું બાલમુકુંદ ભગવાનની સાથે વાતો કરતી હતી. કેમ માન્યામાં આવે? કેમ માન્યામાં આવે? ન આવે. અને ત્યારે એ, જો તું બાલમુકુંદની સાથે વાતો કરતી હોય, તું એને થાળ જમાડતી હોય, તો તારા થાળમાં તું બાલમુકુંદ ભગવાનને જે કટોરામાં દૂધ જમાડે છે ને, એ કટોરામાં દૂધ ઓછું થવું જોઈએ. અને જીવુબા ભગવાનને પ્રાર્થના કરે અને દૂધનો કટોરો લઈને ભગવાનને પાય ને, અને દૂધ બાલમુકુંદ ભગવાન પીએ. પીએ એટલું નહીં, અને હાથમાંથી, જીવુબાના હાથમાંથી એક કટોરો, જીવુબાએ જે ભગવાનને જમાડવા માટે હાથમાં કટોરો ધર્યો હોય, એ કટોરો બાલમુકુંદ ભગવાન લઈને એબલ બાપુ તરફ ફેંકે. જો આ હું પ્રત્યક્ષ મૂર્તિમાન એનો થાળ સ્વીકાર કરું છું. ભક્તિની જેને સાક્ષી પૂરી હોય જે ભગવાને, એ દીકરી કેવી હશે? સાક્ષાત લક્ષ્મી છે. જીવુબા અને લાડુબા રાધા અને લક્ષ્મીનો અવતાર છે.
હવે જોયું છે, અનુભવ્યું છે. એ જ દરબારની અંદર 7 વખત ભાગવતની પારાયણો થઈ છે. અને લાંબા અંતર પછી ભગવાનની પ્રાપ્તિ થઈ, ભગવાનના દર્શન માટે હૈયું તડપતું હોય આવો પરિવાર પણ રોજ બરોજ એ કુસંગીના શબ્દો કાનમાં પડે ને, કુસંગીના શબ્દો કાનમાં પડે તો ભલભલાને પણ ડગાવી નાખે. અને એ જ એબલ પરિવારના મનમાં, એબલ બાપુના મનમાં શંકાનો દોર શરૂ થઈ ગયો. અને એક વખત મહારાજને મારવા માટે હાથમાં ખુલ્લી તલવાર લઈ, તમારી 4 દીકરીઓ દરબારમાં હોય અને એ સ્વામિનારાયણ એ સાધુ રહેતા હોય, હારાવાના નહીં બાપુ. અને બાપુના રૂમાળી ખરી થઈ ગઈ અને જીવબાના ઓરડામાં ખુલ્લી તલવાર લઈને પ્રવેશ કરીને એ જ ક્ષણે જીવબાના ઓરડામાંથી મહારાજ પણ ત્યાં હાજર હોય. મહારાજને ઉગામવા માટે તલવાર હાથ ઊંચો કરવા જાય, તે હાથ સજ્જડ થઈ જાય. એમને એમ જાણે પથ્થર હોય ને આવું થઈ જાય. આંખમાંથી ચોધાર આંસુડા પડે, મહારાજ પાસે માફી માગે. અને આજે રામનવમીના દિવસે ભગવાન એ એબલ બાપુને એવું દર્શન કરાવ્યું. બાપુ, એવું દર્શન આ પરિવારને ઘડીકમાં ભગવાનનું એવું દર્શન થાય. ઉભય સ્તુતિ છે. એક રૂપે એક બાજુ ભગવાનના કૃષ્ણ અવતારના દર્શન થાય, બીજી બાજુ ભગવાનના એ હરિ અવતાર સ્વામિનારાયણ રૂપે દર્શન થાય. આઈકને કીધું, शीतांबरम नैष्ठिक वर्णिवेशम पीतांबरम तम नटवर्य वेशम नवांबुद श्यामल सुंदरांगम वंदे हरिम धर्म सुतम च कृष्णम. એક બાજુ બ્રહ્મચારીના વેશમાં સાધુના વચમાં ભગવાનના દર્શન થાય અને બીજા વેશમાં એ નટવર મુરલી હાથમાં ધારણ કરી હોય ને પીળું પીતાંબર ધારણ કર્યું હોય આવા રૂપમાં દર્શન થાય. અને બંને રૂપમાં ભગવાનના શરીરનો રંગ કેવો છે તો કે નવીન મેઘની સમાન શ્યામ રંગ. એ સમાનતા બેમાં. બાપુને એવું દર્શન થયું. એક બાજુ શાંત સ્વરૂપ ભગવાન વર્ણિના વેશમાં સાધુ રૂપે આવ્યા છે, એટલે શાંત મૂર્તિ છે. અને બીજા રૂપમાં એ બાંસુરી વગાડીને હજારો ગોપીઓના મનને શૃંગારથી ખેંચી લે પોતાના તરફ. અને બંને રૂપમાં એક વિશેષતા, બંને રૂપમાં ભગવાનના નેત્ર કમળની પાંખડીની સમાન. અને નેત્ર જેના ઉપર દ્રષ્ટિ પડે એની વૃત્તિઓ સ્થિર થઈ જાય, ચોટી જાય એનું મન, એ સમાનતા છે. અરે એક બાજુ સાધુના વેશમાં જે ભગવાન છે એના કંઠમાં તુલસીના કાષ્ટની માળા શોભે છે. અને બીજી બાજુ ભગવાન એક બાજુ તુલસીની કંઠમાં ધારણ કરી છે, બીજી બાજુ વૃંદા એટલે તુલસી, અને બીજી બાજુ વૃંદાવનમાં વિહાર કરે છે ગોપીઓની સાથે. શરદ પૂર્ણિમાની રાત્રે વાંસળી વગાડતા હોય એવા દર્શન થાય. અને બંનેમાં સામ્યતા હતી. બંને રૂપમાં ભગવાનના કંઠમાં પુષ્પની માળાઓ હતી. એવા હે કૃષ્ણ સ્વરૂપે દર્શન આપનારા હે હરિકૃષ્ણ ધર્મપુત્ર, હું તમને નમસ્કાર કરું છું. અરે એક સ્વરૂપે જુએ તો ભગવાન દર્શન માત્રથી સમાધિ કરાવે, હજારો જીવોને સમાધિ કરાવતા દર્શન થાય. બીજી બાજુ જુએ તો ગોપીઓને રાસ ક્રીડા કરાવતા, અને રાસ ક્રીડામાં દેવતાઓ પણ આકાશમાં જોવા માટે આવ્યા હોય ભગવાનનું એ મનોહર રાસ, એવા દર્શન થાય. કામદેવના ગર્વને હરનારા ભગવાનના દર્શન થાય. અરે અહીંયા ભૂમંડળ ઉપર ભગવાન એ પોતાના ભક્તોના રાજમહેલ હોય, ઘર હોય, કુબા હોય, એમાં ભક્તોને ભાવથી પ્રાર્થના કરી અને ભગવાન પધાર્યા હોય એવા દર્શન થાય. અને બીજી બાજુ ગોપ ગોવાળોની સાથે વગડાની અંદર ગાયો ચરાવતા હોય, વિહાર કરતા હોય એવા દર્શન થાય. અરે એક બાજુ ભગવાનના મસ્તક ઉપર સુંદર મજાની 3 છોગાવાળી પાગનું દર્શન થાય. અને જ્યાં બીજી બાજુ હોય તો માથા મસ્તક ઉપર મોરપીંછ મુગટ ધારણ કર્યું હોય એવા રૂપમાં દર્શન થાય. અને પણ એક વિશેષતા કે ભગવાનના ચરણમાં એ ચિહ્નો 16 ચિહ્ન એ બંને રૂપમાં ભગવાનના ચરણમાં દર્શન થતા હોય. અરે એક બાજુ જુએ તો ભગવાનને એ પ્રેમી ભક્તોએ હાથમાં વેડ વીંટી કડા આદિ અર્પણ કરી ભગવાનના આભૂષણો ધારણ કરાવ્યા હોય. નિષ્પૃહી ભગવાન એ દીનાનાથ ભટ્ટ હોય, દિવાળીનો દિવસ હોય, મહારાજને એ દીવબંધનના પ્રેમભાઈએ પૂજા કરી હોય, દીનાનાથ ભટ્ટ આવે, મહારાજ બધું દઈ દે, દાનમાં આપી દેતા હોય એવા દર્શન થાય. અને બીજી બાજુ એ જ ભગવાન એના અંગે અંગ ઉપર રાજા છે, દ્વારિકાના રાજા છે,
નંદજીના પુત્ર તો ગોકુળના પણ રાજા છે અને એના અંગ ઉપર એ સુવર્ણના અલંકારોના દર્શન થાય અને ભક્તો આવા અદ્ભુત દર્શન એ ધર્મ એક બાજુ ધર્મના પુત્ર તરીકે એ બાજુ નંદના પુત્ર વસુદેવના પુત્ર રૂપે દર્શન થયા અને ત્યાં તો હેબલ બાપુએ રામનવમીના દિવસે રાત્રે માથું ભગવાનના ચરણમાં ઝૂકી ગયું. નષ્ટ સંશય જાલો સૌ, મારા મનમાં શંકા હતી, કાનમાં દુર્જનના શબ્દો પડ્યા હતા ને. હા, આમ તો એવું છે ભક્તો, હકીકત શું છે ખબર છે? દુનિયામાં ઘરમાં જેટલા કજિયા છે ને એ કજિયા છે ને પારકા શબ્દે શરૂ થાય. ક્યાંથી શરૂ થાય? પારકા શબ્દે. એભલ બાપુ મને તમને શીખાડે છે બાકી એભલ બાપુના જીવનમાં એવું હોય જ નહીં. પણ પારકા શબ્દે ભગવાન, જે ભગવાનને પોતાનું જીવન સમર્પિત કરી દીધું છે, દરબાર સમર્પિત કરી દીધો છે, એ ભગવાન પ્રત્યે પણ સંશય બુદ્ધિ આવી હતી અને ભગવાન એને રામનવમીના દિવસે અદ્ભુત દર્શન કરાવ્યું. મનમાંથી શંકાની ગાંઠ દૂર થઈ અને પછી એબલ ખાચરે ભગવાનને જે પ્રાર્થના કરી છે એ પણ અદ્ભુત શબ્દો. પ્રેમાનંદ સ્વામીના હૃદયનો ભાવ કેવો હશે એબલ પરિવારનો, કે જેના મનમાંથી હવે શંકા અને સંશય દૂર થયા છે. સાંભળીએ શબ્દોને. मैं तो गुनेगार तेरा रे, मैं तो गुनेगार तेरा रे, ओ स्वामी न मेरा, मैं तो गुनेगार तेरा रे, मैं तो गुनेगार तेरा रे, स्वामी न मेरा, हूँ गुनेगार तेरा कीर्तार, हूँ गुनेगार तेरा कीर्तार, हूँ गुनेगार तेरा कीर्तार, गुनेगार तेरा कीर्तार, दे शरण चरण, दे शरण चरण केरा रे, हो स्वामी न मेरा, मैं तो गुनेगार तेरा रे, स्वामी न मेरा, अधमयोधारण पतित जन पावन, अधमयोधारण पतित जन पावन, अधमयोधारण पतित जन पावन, अधमयोधारण पतित जन पावन, मेटत भव फेरा रे, मेटत भव फेरा रे, स्वामी न मेरा, मैं तो गुनेगार तेरा रे, मैं तो गुनेगार तेरा रे, स्वामी न मेरा, यही विरुद्ध घनश्याम सुनी तेरा, 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 कीनो चरण डेरा रे, कीनो चरण डेरा रे, स्वामी तेरा, मैं तो गुनेगार तेरा रे, मैं तो गुनेगार तेरा रे, स्वामी न मेरा, प्रेमानंद
सागर प्रेमानंद के प्रभु भव सागर प्रेमानंद प्रेमानंद के प्रभु भव सागर ते पार करो ने मेरा रे पार करो बेरा रे स्वामी तेरा मैं तो गुनेगार तेरा रे मैं तो गुनेगार तेरा रे स्वामी मेरा मैं तो गुनेगार तेरा रे स्वामी मेरा स्वामी मेरा नष्टो संशय जालो सौ पूर्णाखिल मनोरथ प्रीत्या नित्यं सिसेवे तम तथोत्तम जयादय। હૃદયનો જે શંકાની ગાંઠ હતી એ છૂટી ગઈ, સંશય નાશ થયો. આર્તનાદ ભાવે ભગવાનને પ્રાર્થના કરી, પ્રભુ મારી ભૂલ થઈ, મેં તો ગુનેગાર તેરા રે હો સ્વામી મેરા. અને આ પરિવાર પુનઃ મહારાજની સેવામાં જોડાઈ ગયો. ભક્તો, ગઢપુરની અંદર મહારાજ રહ્યા છે. આ પ્રસંગો આચરણ દ્વારા એ કથાઓથી આપણે શીખવાનું છે. આપણા જીવનની અંદર પણ કોઈકના શબ્દો સાંભળી અને આપણા ઘરની અંદર આપણે આગ લગાડવી નહીં હો. અને દુનિયા તો છે ને ભક્તો, દુનિયા આપણને ઝઘડો કરાવે, પછી દૂર ઊભા રહી તાળીઓ વગાડીને રાજી થાય. હા, સાસુ ને એમ કે તમારી વહુ તો એમ કહેતી હતી કે મારી સાસુ તો કાંઈ ઘરમાં કામ ન કરે, નકામી સાવ. અને વહુને જઈને એમ કે તારી સાસુ તો બારે બહુ બોલબોલ કરે તારા વિશે હો એમ. અને આમ બંને બાજુ મીઠું ભભરાવે, પછી બે ઘરમાં થોડુંક ધમાલ થાય, કારણ કે રીસ ચડી જાય, આંટી પડી જાય, અને પછી આગ લાગે તે વળી પાછું ઉપરથી વાતો કરે. જોયું ઘરમાં ડખા, પછી પાછું કે શું ખબર છે, બીજાના ઘરમાં કર્યા તો પોતાના ઘરમાં થાય ને. લે, ભક્તો, દુનિયામાં મોટા ભાગના પ્રશ્નો ઘરની અંદર એ બધા જ આપણે પારકી આંખે, પારકા શબ્દે પરિવારને જોવા જઈએ અને એનામાંથી ભૂલ કરીએ. અત્યારે રોજ બરોજ એવા કેટલાય પરિવાર વિખાઈ જતા હશે. વિખાઈ જતા હશે એટલું નહીં, કેટલાય એવા પુરુષો છે કે કોઈકે એને એમ કીધું હોય કે તારી ઘરવાળી ઉપર ભરોસો કરવા જેવો નથી, અને પત્ની ઉપર શંકાનો દોર શરૂ થયો હોય, અને શંકાની ગાંઠ વધતા 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 ત્યાં સુધી કે પત્નીને પતાવી દે, હત્યા સુધી આવી ગયા હોય. કેટલી એવી પત્નીઓ હશે કે જે પતિ ઉપર શંકા કોઈકના શબ્દે સાંભળી હોય ને શંકા શરૂ થઈ હોય, અને પછી એ પતિને પતાવી દીધા હોય. એવા રોજ બરોજ કેટલાય પ્રસંગો બને છે. અરે એટલું નહીં ભક્તો, સંપ્રદાયનો ઇતિહાસ છે, સંપ્રદાયનો ઇતિહાસ છે. કોઈકના શબ્દો સાંભળ્યા હોય અને ઘર આખું વેર વિખેર થઈ જાય. પ્રેમાનંદ સ્વામીનો જન્મ થયો કેવી રીતે થયો છે? જન્મ થયો હોય અને
એ સેવક રામને કોઈ એમ કહે એમના પિતાને કે આ બાળક તારું નથી હો, આ બાળક તારું નથી. શું સમજવું એમાં? અને કોઈકના શબ્દ સાંભળી અને ઘરની અંદર એ વાતને સાચી માનીને ઘરની અંદર આવે અને પત્નીને એમ કે કા આ નહીં ને કા તું નહીં. એ જૂનો જમાનો હોય અને પત્ની રડતા રડતા એક પારકા શબ્દ સાંભળીને ઘરની અંદર કેવું થાય, બાળકને મને કમને એ પત્નીએ બાળક કપડામાં બાળકને લપેટી અને એ કોઈ કબ્રસ્તાનમાં કબર ઉપર બાળકને છોડવા માટે જાય. રડતી આંખે, માનું હૈયું છે, કકડીને રડે છે. જૂનો જમાનો છે કે કેમ પતિને છોડવો. અને પછી વર્ષો વીતતા હોય અને પછી ભગવાન એના ઘરે સંતાન જ ન આપે અને વર્ષો પછી શેર માટીની ખોટો કેટલી માનતાઓ કરી હોય ને પછી એમ થાય કે તેથી ભગવાને દીધું તું પણ કોઈકના શબ્દ સાંભળીને એને તછોડી દીધું ને એટલે ઈશ્વર પણ હવે અમારાથી મુખ ફેરવી લીધું. ભક્તો, જિંદગીમાં ક્યારે પારકા શબ્દે પોતાના ઘરમાં આગ લગાડવી નહીં. સંકલ્પ કરજો, કોઈ આપણને આપણા પરિવારના સારા નડસા કડવા વાતો સંબંધોની વાતો કરે ને તો ભક્તો એનાથી સીધું એક્શન ન લેવાનું તો કરવાનું શું? ઘણીક વખત એવું પણ હોય, મહારાજે અંત્યના 30મા વચનામૃતની અંદર કહ્યું કે અમે આ અમારા 5 વાતોનું નિત્ય નિરંતર અનુસંધાન રહે છે. એમાં એક વાત એવી કીધી કે આ મુક્તાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામીના અંતર સામુ જોયા કરીએ છીએ કે એને પંચ વિષયની વાસના કેટલી ટળી છે ને કેટલી બાકી છે. પોતાનો હોય એટલે કોઈ દિવસ ભૂલ ન કરે એવું પણ ન હોય, સાવધાની હોવી જોઈએ, પણ પારકા શબ્દોથી ઘરમાં કજિયો ચાલુ કરાય નહીં. પણ ગજબ તો છે, આ મનોવિજ્ઞાન છે. કોઈક આપણને પેલું જે કહી જાય ને એની વાત સાચી મનાઈ જાય. શું મનાઈ જાય? પેલું આપણને કીધું હોય એ વાત સાચી મનાઈ જાય છે પાછી. પારકાના શબ્દો મીઠા લાગે અને પોતાના હોય એના શબ્દો એનું સાચું હોય ને તો પણ જૂઠું લાગે અને પરિણામ એ આવે કે ઘરમાં આગ લાગી જાય. એટલા માટે ભક્તો, આ હેબલ પરિવાર એના જીવનની વાત નથી, આ વાત મારા ને તમારા જીવનની છે. મને ને તમને બોધ લેવાની વાત છે. ભક્તો, મહારાજ આવી રીતે એબલ પરિવાર, એબલ બાપુએ તો પોતાની ભૂલ સુધારી લીધી, પણ મને ને તમને પણ આપણે પોતાની ભૂલ સુધારવી રહી. આ પરિવારમાં રહ્યા છે, દરબારની અંદર રહ્યા છે. મહારાજ દરબારમાં રહ્યા થકા પ્રતિદિન સભાઓ થાય, જ્ઞાન વાર્તા થાય. એમાં પણ શ્રાવણ મહિનો આવ્યો, ચાતુર્માસ પ્રારંભ થયો અને જન્માષ્ટમીનો ઉત્સવ પણ મોટો ઉજવાયો છે. દેશ દેશાંતરમાંથી હજારો ભક્તો એ જન્માષ્ટમીના પર્વે ગઢપુર આવ્યા છે. એ પ્રસંગની નોંધ પણ સતાનંદ સ્વામીએ લીધી છે. અને મહારાજ દરબારમાં રહ્યા છે. એમાં દર એકાદશી પ્રત્યેક એકાદશીના દિવસે ઉત્સવ થાય, રાત્રે જાગરણ થાય. અને એમ કરતા ભક્તો શરદ પૂર્ણિમાનો દિવસ આવ્યો છે. શરદ પૂર્ણિમાનો દિવસ આ ઇતિહાસની અંદર શરદ પૂર્ણિમા એક એવી રાત્રિ છે કે જે રાત્રિ ઇતિહાસમાં અમર બની ગઈ. આ એ પૂર્ણિમા છે કે ભારતના ઇતિહાસમાં તમામ શાસ્ત્રોનું ગહનતમ રહસ્ય કહેવાય ને, એ રહસ્ય એનો ધોધ આ શરદ પૂર્ણિમાની રાત્રે વયો છે. ભક્ત અને ભગવાન વચ્ચેનો પ્રેમ કેવો હોય એ શરદ પૂર્ણિમાની રાત્રે રાસ પંચાધ્યાય ભાગવતનો 10મ સ્કંદ 5 અધ્યાય શરદ પૂર્ણિમાના રાત્રે ભગવાને બાંસુરી વગાડી અને ગોપીઓ બધું જ કામ છોડી ભગવાનની સાથે રમવા માટે યમુનાના કિનારે આવી. આ રાસ પંચાધ્યાય એ શરદ પૂર્ણિમા. ભક્તો, આ પૂર્ણિમા ભક્ત અને ભગવાનના પ્રેમનું વ્યક્ત સ્વરૂપ છે. આ પૂર્ણિમાના દિવસે મહારાજ એ
દાદાના દરબારમાં બિરાજમાન છે એબલ પરિવાર. અને આ દિવસે પણ શરદ પૂર્ણિમાના દિવસે અદ્ભુત ઉત્સવ થયો છે. કેવો ઉત્સવ ઉજવાયો છે અહીં કને સતાનંદ સ્વામી નોંધે છે. પૂર્ણચંદ્રોદયે રાત્રૌ તસ્યામ નારાયણો નૃપ સંસ્નય ચંદ્રશાલાયામ સિંહાસનમ અતિષ્ઠિપત. શરદ પૂર્ણિમાની રાત્રે આકાશમાં જ્યારે ચંદ્રમા સોળે કળાએ ખીલ્યો છે ત્યારે ભગવાન એ ઉન્મત્ત ગંગાના જળથી સ્નાન કરી અને મહારાજ દરબારગઢની અગાસી ઉપર સુંદર સિંહાસન ઉપર બાલમુકુંદ ભગવાનને બિરાજમાન કરી અને વિધિવત પૂજન કર્યું છે શરદ પૂર્ણિમાની રાત્રે. અને ભગવાનને દૂધ સાકરથી મિશ્રિત ઉત્તમ એવા પૌવાનું નૈવેદ્ય, દૂધ પૌવાનું નૈવેદ્ય ભગવાનને અર્પણ કર્યું છે. ભક્તો, આ જ્યારે શરદ પૂર્ણિમા અને શરદ પૂર્ણિમાનો આપણી ગજબ તો છે પિયુષભાઈ, ઉત્સવો છે ને, ઉત્સવના પ્રસાદ પાછળ પણ સાયન્સ છે. લ્યો, ઉત્સવના પ્રસાદ પાછળ પણ હવે દશેરા હો તો જલેબી ફાફડા, હા, અને સંક્રાંતિ હો તો તલની ચીક્કી, બરાબર ને. પછી એનાથી આગળ વધો, હોળી કે વસંત પંચમી હો તો ધાણીનો પ્રસાદ. ઉત્સવની સાથે પ્રસાદ પણ નિશ્ચિત છે, પણ આ પ્રસાદ નિશ્ચિત છે ને એ પ્રસાદનું વિજ્ઞાન શરીર સાથે સંકળાયેલું છે, અધ્યાત્મ સાથે છે, શરીર સાથે પણ છે. શરદ ઋતુની અંદર પિત્તનો પ્રકોપ હોય, શરદ ઋતુની અંદર પિત્તનો પ્રકોપ હોય. અને શરદ ઋતુ એટલે ભાદરવો અને આસો મહિનો હોય, એટલે ભાદરવામાં ઘડીકમાં વરસતો વરસાદ હોય, ઘડીકમાં ધોમ ધકતો બાળી નાખે એવો તાપ હોય, શરીરમાં પિત્તનો પ્રકોપ હોય. અને એ પિત્તના પ્રકોપને શાંત કરવાનો ઉત્તમ ઉપાય એટલે દૂધ અને પૌવા સાકરથી મિશ્રિત હોય. તો પ્રસાદ પણ શરીર વિજ્ઞાન સાથેનો સીધો તાલમેલ છે. અને એ દિવસે મહારાજે શરદ પૂર્ણિમાની રાત્રે ભગવાનને દૂધ પૌવાનું નૈવેદ્ય બાલમુકુંદ ભગવાનની મૂર્તિને ધરાવી અને પછી ત્યાં સભામાં એ સંતોએ શરદ પૂર્ણિમાની રાત્રે અદ્ભુત કીર્તનોનું ગાન કર્યું છે. અને મુક્તાનંદ સ્વામી આદિક સંતો રચેલા કીર્તનો, રાસ લીલાના સુંદર પદોનું પણ ગાન થયું છે. એ બધા જ વાત અહીંયા વિસ્તારથી કહી છે, પણ આપણો સમય થવા આવ્યો છે એટલા માટે અહીંયા જ, કારણ કે આ સંપ્રદાયની અંદર શરદ પૂર્ણિમા બે રીતે યાદ રહે એવી છે. એક રાસોત્સવ એટલે મહારાજ સંપ્રદાયમાં ઘણી જગ્યાએ રાસ રમ્યા છે. શરદ પૂર્ણિમાની રાત્રે પંચાળાનો હોતો ભલે, વડતાલ હોતો ભલે, ગઢપુર હોતો ભલે, ભુજ હોતો ભલે, કેટલી જગ્યાએ મહારાજ શરદ પૂર્ણિમાની રાત્રે રાસ રમ્યા છે સંતો ભક્તોની સાથે. પણ એની સાથે પણ એક અલૌકિક અને આનંદકારી ઘટના સંપ્રદાયની એ શરદ પૂર્ણિમાની સાથે સંકળાયેલી છે. એ આગળ મહારાજે શરદ પૂર્ણિમાની રાત્રે 3 પ્રહર વીતી ગયા. 3 પ્રહર એટલે સવારના 3 વાગ્યા સુધી. સવારના 3 વાગ્યા સુધી મહારાજ એ સંતો ભક્તો કીર્તન ગાતા રહ્યા. શરદ પૂર્ણિમાની રાત્રે 3 વાગે બધા ભક્તોને, હરિભક્તોને કીધું તમે ઘરે ભેગા જાઓ. બધાને ઉતારે મોકલ્યા. કેવળ સાધુ જ રહ્યા, કેવળ સાધુ રહ્યા. અને સાધુને શરદ પૂર્ણિમાની રાત્રે પેલા તમે કોણ હતા એવું અદ્ભુત દર્શન કરાવ્યું છે. અને એ દર્શન કેવું ગજબ છે એ કથા આગળના સત્રમાં સાંભળશું. અહીંયા કથાને વિરામ કરીએ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજં વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ નારાયણ નારાયણ,
સ્વામી નારાયણ 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 સહજાનંદ સ્વામી મહારાજની શ્રી ઘનશ્યામ મહારાજની શ્રી નરનારાયણ દેવની શ્રી રાધા કૃષ્ણ દેવ શ્રી વૃંદાવન વિહારી હરિ કૃષ્ણ મહારાજની જય.